કિટી પાર્ટી મેનુમાં આપણે લઈ રહ્યા છે એટલે જલ્દી જલ્દી તૈયાર થતી હશે. સાચી વાત. કેટલી વાર લાગવાની છે તૈયાર થતા? બેક કરવાનો સમય છે 10 થી 15 મિનિટ. ઓકે, શું કરી રાખીએ છીએ પ્રી પ્રિપરેશન? પ્રી પ્રિપરેશનમાં શાકભાજી બોઇલ કરી રાખવાના અને બિસ્કિટને આપણે હાફ ક્રશ કરી રાખવાના છે. બીજું કોઈ જ પ્રિપરેશન નથી. ઓકે, તો સ્ટાર્ટ કરી દઈશું આપણે. આપણે એક બાઉલ લઈએ. ફ્લાવર ને વટાણા છે, 150 ગ્રામ ફ્લાવર છે અને 100 ગ્રામ વટાણા છે. એને પાર બોઇલ કરેલા છે. બોઇલ કરતી વખતે આપણે એની અંદર સોડા કે મીઠું કે ખાંડ એવું કંઈ એડ કરીએ છીએ? ઉકળતા પાણીની અંદર મીઠું, ખાંડ અને ચપટી સોડા, જેથી કલર બી સરસ રહે અને મતલબ અધકચરા રહે એ રીતે, ક્રન્ચી રહે એ રીતે કરીએ છીએ. ઓકે, અને ખુલ્લા વાસણમાં કરીએ છીએ. એની અંદર ઓરેગેનો લઈએ છીએ 1 ટીસ્પૂન જેટલું, 1 ટીસ્પૂન જેટલું મરી પાવડર. મીઠું બોઇલ કરતી વખત લીધેલું છે એટલે થોડું ઓછું, અને સાથે બટર આવે એટલે મીઠુંનું પ્રમાણ ઓછું લેવાનું. એની સાથે 1 ટીસ્પૂન બટર લઈએ છીએ. એને મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે બીજો બાઉલ લઈએ. હવે એક બાઉલમાં ટોમેટો સોસ લઈએ છીએ. એ લગભગ 1 બાઉલ જેટલો લઈએ છીએ. અને આ સ્પેશિયલી બનાવવા માટે ને ઘરે બનાવીએ એ વધારે સારું. સ્વીટનેસ થોડી ઓછી હોવી જોઈએ. ઓકે, એટલે ખાટો ટમેટાનો સોસ જે હોય એ લઈએ છીએ. એની સાથે ચીઝ સ્પ્રેડ છે, એ લગભગ 3 ચમચી જેટલું લઈશું. અત્યારે આપણે ટમેટો સોસ લીધો છે, તો ટમેટો ગ્રેવી લઈ શકાય ખરા આમાં? હા, પ્યુરી લેવાય. ઓકે, પણ થોડું પછી એની અંદર થોડું ખાંડ, થોડું મીઠું અને લાલ મરચું એડ કરી દેવાનું. ઓકે, જેથી ટેસ્ટ સારો આવે. એની સાથે ખારા બિસ્કિટ છે, એનો ભૂકો કરી રાખ્યો છે, એ 1 બાઉલ જેટલો લઈએ છીએ. ઓકે, એકદમ ભૂકો નથી કર્યો, થોડા પીસીસ રહે એવી રીતે તમે ટુકડા કર્યા છે. આ રીતે મિક્સ કરીને આમાં ખારા બિસ્કિટ જ સારા લાગે છે કે મોળા પણ લઈ શકાય? મોળા લઈએ તો ટેસ્ટ એટલું સરસ નથી આવતું, એટલે ખારા જ લેવાનું. ઓકે, આ તૈયાર છે. હવે બેકિંગ ડીશ લઈશું. એની અંદર થોડું બટર લઈ લઈએ છીએ પહેલા. વાનગી જોતા તો એવું લાગે છે કે બનાવવાનું ખૂબ જ ઈઝી છે. ઈઝી લઈએ તો જ તમે એન્જોય કરી શકો ને. સાચી વાત છે. એટલે ગેમ્સ વેમ્સ રમાતી હોય બહાર, ત્યારે આપણે અંદર બિઝી હોય કિચનમાં, એટલે જો આવી ઈઝી વાનગીઓ આપણે ચૂઝ કરી હોય કિટી પાર્ટીમાં સર્વ કરવા, તો આપણે પણ ઇન્વોલ્વ થઈ શકીએ છીએ ગેમ્સની અંદર. જે બિસ્કિટનું તૈયાર કરેલું મિશ્રણ છે એ લઈએ. 1 લેયર કરી દેવાની છે. અત્યારે આપણે ખારા બિસ્કિટ લીધા છે, આપણા ઘરે મેંદાની પૂરી થતી હોય છે ખારી, તો એ આમાં લઈ શકાય? લઈ શકાય, એ વધારે સારી લાગે. હવે જે ફ્લાવર ને વટાણા બટર સાથે મિક્સ કરેલું છે એનું મિશ્રણ લઈશું. વેજીટેબલ્સ નું થિક લેયર કરીએ છીએ. એ તો ખાલી બિસ્કિટ નો ટેસ્ટ આવે ને. અત્યારે આપણે એક આખી બેક ડિશ તરીકે આ ડિશને બનાવી રહ્યા છે. ઇન્ડિવિડ્યુઅલ સર્વિંગ કરી શકાય ખરા? ઇન્ડિવિડ્યુઅલ સર્વિંગ વધારે સરસ લાગે, પણ જ્યારે કિટી પાર્ટી મેનુ હોય ત્યારે ઇન્ડિવિડ્યુઅલ કરવા રહીએ તો પાછો સમય આપણો વેસ્ટ થાય. એટલે આ રીતે બેક કરીને રાખ્યું હોય પછી તમે પીસીસ કરીને સર્વ કરી શકો. ઓકે, નહીં તો પછી ઇન્ડિવિડ્યુઅલ સર્વિંગ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? બિસ્કિટના ટોપિંગ તરીકે કરી શકાય. બ્રેડ ને
રાઉન્ડ શેપમાં કટ કરી લેવાનું, થોડી ટોસ્ટ કરી લેવાની, ફરીથી એની ઉપર આ મૂકીને અને પછી એને બેક કરી લેવાનું. ઓકે, એટલે સોસ અને ચીઝ બ્રેડ ની ઉપર લગાવી લઈએ છે ને વેજીટેબલ્સ મૂકી લઈએ છે. ના, પણ બિસ્કિટ પણ તમે મૂકી શકો છો, એનો બી ટેસ્ટ બહુ સરસ લાગે. પછી મોળા બિસ્કિટ ની સાથે પણ સરસ લાગે. ઓકે, એ રીતે પણ તમે લઈ શકો. હવે ફરીથી બિસ્કિટ નું લેયર કરી દઈએ છીએ. ઇવનલી બધે સ્પ્રેડ કરી દઈશું. આ જે સોસ અને ચીઝ બ્રેડ આપણે બિસ્કિટ ની અંદર મિક્સ કરીએ છીએ એ મિક્સ કરીને તરત જ આખું સેટ કરવું પડશે, નહીતર કદાચ ઢીલા થઈ જાય બિસ્કિટ. ના, તરત જ કરવાનું. બધી પ્રોસીજર તૈયાર, મતલબ તમારી બધી વસ્તુઓ તૈયાર રાખવાની. પ્રોસીજર તો જયારે બેક કરવાનું હે ત્યારે જ કરવાનું. આખું સ્પ્રેડ કર્યા પછી ઉપર છીણેલું ચીઝ લઈએ છીએ, ભરપૂર કેલેરી. એની ઉપર ચીલી ફ્લેક્સ. બેક ડિશ તૈયાર છે. હવે એને બેક કરી લઈએ. પ્રી હીટેડ ઓવનમાં આપણે બેક કરીએ છીએ. ઈશા, 150 ઉપર 10 મિનિટ માટે એને બેક કરીએ છીએ. ઓકે, એટલે જયારે સર્વ કરવાનું હોય એની 10 મિનિટ પહેલા જ બેકિંગ કરવા મૂકવાની જરૂર છે. ઈશા, કિટી પાર્ટી મેનુનું ચોથી વાનગી આપણી ક્રન્ચી વેજીટેબલ તૈયાર છે. શેની સાથે આપણે આને સર્વ કરી શકીએ? બેઝિકલી ઈશા, સોસ અને ચીઝ બધું અંદર જ હોય, તેને કોઈ વસ્તુની જરૂર જ નથી પડતી. કોઈ બી ડ્રિંક સાથે તમે સર્વ કરી શકો છો. એક નવા જ કોમ્બિનેશન વાળી અને એક નવા જ કન્સેપ્ટ સાથે બેક ડિશ તૈયાર થઈ ગઈ છે. રીત લખો. ક્રન્ચી વેજીટેબલ્સ બનાવવા માટે જોઈશે બટર જરૂર મુજબ, ચીઝ જરૂર મુજબ, ચીલી ફ્લેક્સ જરૂર મુજબ. વેજીટેબલનું મિશ્રણ બનાવવા માટે જોઈશે ફ્લાવર 150 ગ્રામ, વટાણા 100 ગ્રામ, સોડા ચપટી, મીઠું સ્વાદ અનુસાર, ખાંડ જરૂર મુજબ, ઓરેગેનો 1 ટીસ્પૂન, મરી પાવડર 1 ટીસ્પૂન, બટર 1 ટીસ્પૂન. બિસ્કિટનું મિશ્રણ બનાવવા માટે ટોમેટો સોસ 1 બાઉલ, ચીઝ સ્પ્રેડ 3 ટીસ્પૂન, ખારા બિસ્કિટનો ભૂકો 1 બાઉલ. ક્રન્ચી વેજીટેબલ્સ બનાવવા માટેની રીત. સૌપ્રથમ એક બાઉલમાં ખાંડ, મીઠું અને સોડા નાખી બાફેલા ફ્લાવર અને વટાણા લઈ તેમાં ઓરેગેનો, મરી પાવડર, મીઠું અને બટર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે અન્ય એક બાઉલમાં ટોમેટો સોસ લો. તેની અંદર ચીઝ સ્પ્રેડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ખારા બિસ્કિટનો ભૂકો ઉમેરી મિશ્રણ તૈયાર કરી લો. હવે બેકિંગ ડિશ લઈ તેને બટરથી ગ્રીસ કરી લો. પછી તેમાં તૈયાર કરેલ બિસ્કિટના મિશ્રણનું લેયર કરી લો. તેની ઉપર વેજીટેબલનું મિશ્રણ પાથરી ફરી ઉપર બિસ્કિટનું લેયર કરી લો. તેના ઉપર ચીઝ મૂકી ઉપરથી ચીલી ફ્લેક્સ ભભરાવી લો. પ્રી હીટેડ ઓવનમાં 150 ડિગ્રી ઉપર 10 મિનિટ માટે બેક થવા દો. તૈયાર થાય ત્યારબાદ તેને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ક્રન્ચી વેજીટેબલ્સ. કિટી પાર્ટી મેનુ શીખતા શીખતા આપણને ખબર જ નથી પડતી કે સમય ક્યાં જઈ રહ્યો છે. બ્રેક